બાપુનગર પોલીસે સહાયનીય કામગીરી કરી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી લીધા છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ, સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। બાપુનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડની ટીમે સહાયનીય કામગીરી કરી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી લીધા છે। બાપુનગરના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ વી.કે. દેસાઈ સાહેબ તથા તેમની ટીમના મદદનીશ સબ ઇન્સ્પેક્ટર જયદીપભાઈ મેલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ જેઠાભાઈ અને રઘુવીરસિંહ વંદનસિંહને મળેલી બાતમીના આધારે બાપુનગર સોનેરિયાની ચાલીની બાજુમાં અંબા માતાના મંદિરની આગળ વોચ ગોઠવીને અમન મકવાણા અને કિરીટ ઠાકોરને ઝડપી લઈ તેમની પાસેથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। બાપુનગર સોનેરિયાની ચાલી નજીકથી બુટલેગરો કારમાં દારૂ લઈને પસાર થવાના હોવાની ચોક્કસ માહિતીના આધારે સર્વેલન્સ સ્ક્વોડનો સ્ટાફ અહીં ગોઠવાઈ ગયો હતો। ત્યારે આ કાર આવવાની સાથે જ પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા હતા। પોલીસે આરોપીઓ પાસેથી દારૂ અને બિયરની 379 બોટલો તથા કાર મળીને 6 લાખથી પણ વધુનો મુદ્દેમાલ કબજે કર્યો છે। જ્યારે જેકી ઠાકોર, મલકીત ઉર્ફે ચિંટુ, કિશન ઠાકોર અને પ્રવીણ ઠાકોર સહિત આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। આ કાર્યવાહીમાં પીએસઆઈ વી.કે. દેસાઈ સાહેબ, મદદનીશ સબ ઇન્સ્પેક્ટર જયદીપભાઈ મેલાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ જેઠાભાઈ, રઘુવીરસિંહ વંદનસિંહ તથા હિતેશભાઈ અર્જનભાઈ સહિતના પોલીસ કર્મીઓ જોડાયા હતા। જય હિન્દ।